नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત એ છે ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ધર્માંતર અને અનામતના સંદર્ભમાં હમણાં એક ચુકાદો આપવામાં આવ્યો છે। એ સંદર્ભમાં ચર્ચા કરવી છે એટલે વિષય થોડો ગહન છે, સમજવાલાયક છે અને ભારતની અનુસૂચિત જાતિ જનજાતિને એકદમ સ્પર્શતો ખૂબ અગત્યનો વિષય છે। એટલે થોડુંક વિષય તમને કંટાળાજનક પણ લાગી શકે છે, વિષય લંબાઈ પણ શકે છે। એટલે થોડુંક આપણે એને વિસ્તૃત રીતે સમજવાનો પ્રયાસ કરીએ કે અનામતના લાભ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબને મળે છે। તો એ બાબતે વિચારીએ કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું, આ બાબતે એક વિચારવા જેવી છે। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અન્વયે શેડ્યુલ કાસ્ટની ઓળખ થઈ। શેડ્યુલ કાસ્ટની ઓળખ છે ને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અન્વયે થઈ અને આ શબ્દ એ સમયથી ચલણમાં આવ્યો। સાથે સાથે એજ્યુકેટેડ એરિયા અને પાર્ટલી એરિયા જાહેર કરવામાં આવ્યા, જેની અંદર આજના આદિવાસી લોકો જે અનુસૂચિત જનજાતિ તરીકે બંધારણીય રીતે પ્રસ્થાપિત છે એમના ઓળખ થઈ। ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ઓર્ડર 1936 પ્રમાણે ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિની યાદીઓ બની। 1936ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ઓર્ડર પ્રમાણે આ જ્ઞાતિઓ બની અને ભારતના બંધારણના અનુચ્છેદ 341માં અનુસૂચિત જાતિની યાદી સમાવિષ્ટ કરવામાં આવી। બંધારણના અનુચ્છેદ 342 અન્વયે શેડ્યુલ ટ્રાઇબ્સ આદિવાસીની યાદી બનાવવામાં આવી। હવે વાસ્તવિકતા એ છે કે અનુસૂચિત જાતિનું અસ્તિત્વનો આધાર શું, અનુસૂચિત જાતિના અસ્તિત્વનો અનામતના સંદર્ભમાં એના અસ્તિત્વનો આધાર શું? તો ભારતની જે જ્ઞાતિઓ સાથે જુદી જુદી નાની નાની જ્ઞાતિઓ સાથે હિન્દુઓ, માત્ર હિન્દુઓ અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે અને સામાજિક ભેદભાવ દાખવે। આ બંને દૂષણો હિન્દુ ધર્મના છે અને આ હિન્દુ ધર્મના લોકો કથિત રીતે હિન્દુ ધર્મના કથિત અછૂતો સાથે અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો આચરણ કરે છે અને આ આચરણના કારણે અનુસૂચિત જાતિનું એના અસ્તિત્વનો આધાર જ આ છે। અનુસૂચિત જનજાતિના અસ્તિત્વનો આધાર શું છે કે એમનું જંગલી પહાડી વિસ્તારોમાં જ એમનું રહેઠાણ હતું। 99% આ પ્રજા જંગલી વિસ્તાર, પહાડી વિસ્તારોમાં હતું અને મુખ્ય પ્રવાહોથી, સામાન્ય દેશના તમામ સામાન્ય પ્રવાહોથી એ અલિપ્ત પ્રજા હતી। એટલે આથી અનુસૂચિત જાતિનો દરજ્જો હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે। અનુસૂચિત જાતિનો દરજ્જો કોની સાથે? હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે અને સાથે સાથે અનુસૂચિત જાતિના જે દરજ્જા છે એની સાથે અનામતો મળી છે। હવે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એની અંદર મૂળ તો આંધ્રપ્રદેશ હાઈકોર્ટનો એક ચુકાદો હતો। એક અરજદારે ખ્રિસ્તી ધર્મમાંથી ધર્માંતર કર્યું, ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર કર્યું અને છતાંય અનુસૂચિત જાતિનો દરજ્જો એનો લાભ મેળવવા એને દાવો કર્યો। એટલે મૂળ કેસ એવો હતો કે ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર કરનાર અને પેસ્ટર તરીકે, ખ્રિસ્તી બન્યા પછી પેસ્ટર એટલે પાદરી તરીકે કામ કરનાર વ્યક્તિએ કેટલાક કેસો અન્ય લોકોની સામે શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ એટ્રોસિટી એક્ટ અન્વયે કર્યા હતા। એટલે આરોપીએ એને કોર્ટમાં પડકાર્યો કે ભાઈ આ વ્યક્તિ ખ્રિસ્તી છે અને ખ્રિસ્તી હોવાના કારણે એને અનુસૂચિત જાતિ જનજાતિના લાભો ના મળી શકે, એને આ દરજ્જાનો લાભ ના મળી શકે અને આ બાબત સુપ્રીમ કોર્ટમાં ગઈ। એટલે સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશનો જે 30/4/2025નો જે ચુકાદો હતો એને સુપ્રીમ કોર્ટના માનનીય જસ્ટિસ પ્રશાંત મિશ્રા અને એનવી અંજારિયાની જે બેન્ચ હતી એમણે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું કે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા લોકોનો અનુસૂચિત જાતિનો દરજ્જો મળી ના શકે, સાથે સાથે અનામતના લાભ ના મળી શકે। મતલબ એનો અર્થ એવો થયો
કે હિન્દુ ધર્મમાં શીખ અને બૌદ્ધ ધર્મમાં જનારના શેડ્યુલ કાસ્ટનો દરજ્જો કાયમી રાખ્યો. હિન્દુ ધર્મમાંથી શીખ અને બૌદ્ધ બનનારા લોકોના શેડ્યુલ કાસ્ટનો દરજ્જો કાયમી રાખ્યો, પરંતુ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં જે લોકો ધર્માંતર કરે છે એને શેડ્યુલ કાસ્ટ તરીકેનો દરજ્જો સમાપ્ત થઈ જાય છે, એટલે એના સાથે સાથે અનામતના લાભો ના મળે. એટલે આંધ્રપ્રદેશની હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટે એવું પ્રસ્થાપિત કરે છે કે અનુસૂચિત જાતિના લોકો હિન્દુ છે અને અનુસૂચિત જાતિના લોકોને હિન્દુ ધર્મએ સમાનતાનો અધિકાર નથી આપ્યો. એની નોંધ ક્યારેય ભારતની સુપ્રીમ કોર્ટે લીધી નથી. સુપ્રીમ કોર્ટે ક્યારેય એની ઉપર સુઓ મોટો નોંધ લઈ અને કામ નથી કર્યું. હવે સમજવાની વાત એ આવે છે કે બૌદ્ધ અને શીખ ધર્મ અપનાવનાર લોકો શા માટે શેડ્યુલ કાસ્ટનો દરજ્જો અકબંધ રાખે છે? હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ અને શીખ બનનારા લોકો પોતાનો શેડ્યુલ કાસ્ટ તરીકેનો દરજ્જો અકબંધ શા માટે રાખે? આ વિચારવા જેવી બાબત છે. કેમ કે બૌદ્ધ ધર્મનું તત્વજ્ઞાન, એના શાસ્ત્રો, એની ધાર્મિક પરંપરાઓ, એના પૂજા સ્થાન, એની પૂજા આસ્થા કેન્દ્રો હિન્દુ ધર્મથી 100% જુદા અને વિપરીત છે. એ જ રીતે શીખ ધર્મનું તત્વજ્ઞાન, એના શાસ્ત્રો, એની ધાર્મિક પરંપરાઓ, ઈશ્વર પ્રત્યેની કલ્પના, એની પૂજાવિધિ અને એના આસ્થા કેન્દ્રો પણ હિન્દુ ધર્મથી તદ્દન પ્રતિકૂળ છે. તો પછી શા માટે શીખ અને બૌદ્ધ ધર્મ જનારા લોકોનો શેડ્યુલ કાસ્ટનો દરજ્જો છે ને એને અકબંધ રાખવામાં આવે છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે. સાથે સાથે એ બાબત વિચારવા જેવી છે કે જ્યાં સુધી અનુસૂચિત જાતિનો દરજ્જો ચાલુ રહે ત્યાં સુધી તમે સૈદ્ધાંતિક રીતે હિન્દુ રહો છો. અનુસૂચિત જાતિનો દરજ્જો જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી તમે સૈદ્ધાંતિક રીતે હિન્દુ રહો છો અને વ્યવહારમાં તમે અહિન્દુ રહો છો. વ્યવહારની અંદર તમે અહિન્દુ રહો છો એટલે તમે વ્યવહારમાં ખ્રિસ્તી બની ગયા, વ્યવહારમાં મુસ્લિમ બની ગયા અથવા વ્યવહારમાં બૌદ્ધ બની ગયા, પરંતુ સૈદ્ધાંતિક રીતે તો શેડ્યુલ કાસ્ટનો દરજ્જો હોય ત્યાં સુધી તમે હિન્દુ રહો છો. એટલે આ બાબત છે ને, જે કટ્ટરતાવાદી મનોવાદી લોકો છે એના ફાયદામાં કે સૈદ્ધાંતિક રીતે તમે હિન્દુ મટી જાઓ છો એટલે હિન્દુઓની કોઈ પણ સાંસ્કૃતિક બાબતમાં તમને ભાગીદારી કરવાનો અથવા તો એમાં દખલ કરવા માટેની તમારી પાસે લાયકાત નથી રહેતી. અને સંખ્યાબળમાં તમને સાથે રાખી અને હિન્દુ તરીકે તમને બંધક બનાવી રાખે છે. સંખ્યાબળમાં તમને હિન્દુ તરીકે સાથે રાખી અને તમને હિન્દુ તરીકે બંધક બનાવી રાખે. હવે ભારતની કોર્ટોના કેટલાક નમૂનારૂપ ચુકાદાઓ છે, જે ચુકાદાઓ ક્યાંક પરસ્પર વિરોધી છે અને ક્યાંક ખૂબ આઘાતજનક પણ છે. એટલે આવા થોડાક ચુકાદાઓ જોઈએ. એટલે ભારતની આંધ્રપ્રદેશની હાઈકોર્ટનો ચુકાદો, એના સંદર્ભમાં ભારતની સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને એ સિવાયના બીજા જ કેટલાક ચુકાદાઓ છે. જૂન 2015માં મદ્રાસ હાઈકોર્ટે આપેલો એક ચુકાદામાં જણાવ્યું હતું કે હિન્દુ ધર્મની પછાત વર્ગની, ફરી સાંભળજો, હિન્દુ ધર્મની પછાત વર્ગની કોઈ પણ વ્યક્તિ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે તો એ મુસ્લિમ સમાજની પછાત વર્ગ તરીકેની, પછાત જાતિ તરીકેના હક્કો મેળવવા હકદાર બને. એટલે હિન્દુ ધર્મમાં એ પછાત જાતિ તરીકેના જે હક્કો હતા, ફરી રિપીટ કરું, હિન્દુ ધર્મમાં પછાત જાતિ તરીકેના એને જે હક્કો, એ જ હક્કો એને એ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો તો એના એવા જ હક્કો મુસ્લિમ ધર્મમાં મળવા પાત્ર છે. આવું મદ્રાસની હાઈકોર્ટે પ્રસ્થાપિત કર્યું. એટલે એની અંદર હકીકત એવી હતી કે 28/11/2025ના રોજ આર આયેશા નામની એક વ્યક્તિએ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને એણે તામિલનાડુ જાહેર સેવા આયોગની અંદર નોકરી મેળવવા માટે અરજી કરી, પરંતુ એ જન્મથી મુસ્લિમ ના હોવાના કારણે એની અરજી નકારી કાઢવામાં આવી. એટલે આ કેસ કોર્ટમાં જો, એટલે કોર્ટનું અવલોકન એવું હતું કે સામાજિક પછાતપણું ધર્મ બદલવાથી દૂર થતું નથી. સામાજિક પછાતપણું ધર્મ બદલવાથી તરત દૂર થતું નથી
અને જાતિ આધારિત સામાજિક પછાતપણું છે એ એક હકીકત છે, અને ધર્મ બદલવાથી આ હકીકત દૂર થઈ શકતી, સમાપ્ત થઈ શકતી. એટલે આ કેસની મહત્વની બાબત એ હતી એ મદ્રાસ હાઈકોર્ટને કે ધર્મ બદલ્યા પછી પણ પછાતપણાના લાભ મળી શકે છે. આ જે ચુકાદો છે મદ્રાસ હાઈકોર્ટનો, એનો સાર એવો છે કે ધર્મ બદલ્યા પછી પણ પછાતપણાના લાભ મળી શકે છે. મદ્રાસ હાઈકોર્ટનો આ ચુકાદો છે. પરંતુ બીજો એક ચુકાદો એવો છે, ખૂબ આઘાતજનક કહી શકાય, અને એ ભારતના ન્યાયતંત્રએ આપેલો ચુકાદો છે. એટલે હવે તમારે નક્કી કરવાનું છે કે આને શું કહી શકાય. અને તમે એને બધા જે લોકો મિત્રો કાનૂન સાથે જોડેલા છે, બંધારણના કામ સાથે જોડાયેલા અને સામાજિક ગતિવિધિઓ સાથે જોડાયેલા કર્મશીલો, એ દરેકે આ બાબત વિચારવા જેવી છે. એટલા માટે કે રાતે જ ભારતીય વર્સિસ સ્ટેટ ઓફ પંજાબનો એક ચુકાદો હતો. એમાં જયશ્રી ઠાકુરની કોર્ટમાં 8/2/2000 રોજ જે ચુકાદો આવ્યો, એની અંદર એવું હતું કે રાતે જ ભારતી નામનો જન્મથી બ્રાહ્મણ, જો ફરી નોંધ કરજો, જન્મથી બ્રાહ્મણ, રાતે જ ભારતી નામનો જન્મથી બ્રાહ્મણને એના માતાના અવસાન થયા પછી 1977માં અનુસૂચિત જાતિના રામદાસિયા દંપતીએ એને દત્તક લીધું. બ્રાહ્મણના બાળકને 1977માં અનુસૂચિત જાતિના રામદાસિયા દંપતીએ એને દત્તક લીધો. 1992માં એને સત્તાવાર રીતે અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું. 1994ની અંદર સરકારી શાળામાં એને શિક્ષક તરીકે નોકરી મળી. 20 વર્ષ પછી એની સામે ફરિયાદ થઈ, અને એ ફરિયાદના આધારે આ વ્યક્તિ જન્મથી બ્રાહ્મણ નથી, માટે એના અનામતનો લાભ ના મળે, એ કારણોસર એને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો. આ કેસ પંજાબની હાઈકોર્ટમાં ગયો, અને એમાં સરકારની દલીલો એવી હતી, સરકાર તરફી દલીલ હતી કે જાતિ જન્મથી નક્કી થાય છે. આ બાબત નોંધવા જેવી છે. જાતિ જન્મથી નક્કી થાય છે, દત્તક લેવાથી જાતિ બદલાતી નથી. આ વિધાનો તમે ધ્યાનમાં લેજો. ફરી વખત રિપીટ કરું, જાતિ જન્મથી નક્કી થાય છે, દત્તક લેવાથી જાતિ બદલાતી નથી. તેથી એસસી અનામતનો લાભ આ ભાઈને મળવો ના જોઈએ. અરજદારની દલીલો તો ખૂબ વિચારવા જેવી છે. એણે એમ કીધું કે હું અનુસૂચિત જાતિ પરિવારમાં બાળપણથી ઉછર્યો છું, અનુસૂચિત જાતિ પરિવારમાં બાળપણથી ઉછર્યો છું. મને ઉચ્ચ જાતિના કોઈ પણ સામાજિક લાભ, ઉચ્ચ જાતિના કોઈ પણ સામાજિક લાભ મળ્યો નથી. મને કાયદેસર રીતે અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મળ્યું છે, અને 2 તપાસની અંદર આ સર્ટિફિકેટ માન્ય રહ્યું છે, એને રદ કરવામાં નથી આવ્યું. આ ખૂબ વિચારવા જેવી બાબત છે. ભારતના ન્યાયતંત્રની અંદર, હાઈકોર્ટની અંદર આ ચર્ચાયેલી બાબત છે. અને આ સંદર્ભમાં કોર્ટે જે તારણ આપ્યું કે ભાઈ બાળકનો આ ધ્યાનમાં લેજો, બાળકનો ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો તે મહત્વનું છે. કોર્ટ એવું કહે છે, પંજાબની કોર્ટ એવું કહે છે કે ભાઈ બાળકનો ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો તે મહત્વનું. જો વ્યક્તિ બાળપણમાંથી અનુસૂચિત જાતિ પરિવારમાં ઉછર્યો હોય અને ઉચ્ચ જાતિના સામાજિક લાભો ના મળ્યા હોય તો તેના અનામતનો લાભ મળવો જોઈએ. જો કેવા માપદંડ બદલી જાય છે. ફરી વખત હું આ બાબત રિપીટ કરું છું, બાળકનો ઉછેર કઈ પરિસ્થિતિમાં થયો તે મહત્વનું છે. જો વ્યક્તિ બાળપણથી જ અનુસૂચિત જાતિ પરિવારમાં ઉછર્યો હોય અને ઉચ્ચ જાતિના સામાજિક લાભ ન મેળવ્યા હોય તો તેને અનામતનો લાભ મળવો જોઈએ. અને કોર્ટે આદેશ કર્યો કે ભાઈ આ અરજદારને નોકરીમાં પુનઃસ્થાપિત કરો. વળી પાછું એની અંદર બીજું વધારાનું તૂત એવું લગાવે છે કે ભવિષ્યમાં નવા લાભ માટે આ સર્ટિનો ઉપયોગ આ અરજદારે કરવો નહીં. એટલે ત્યાંથી એનું સર્ટિફિકેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આપણે વિચારવા જેવી બાબત છે ને. હવે એક મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો છે, ખૂબ સારો અને વિચારશીલ ચુકાદો છે. જન્મે અનુસૂચિત જાતિ કે જનજાતિ હોય તો લગ્ન સંબંધથી પછાત વર્ગમાં જ્ઞાતિ પ્રવેશ કરવાથી એનો અનામતના લાભ અપાય. જો એને અનામતના લાભ અપાય ને તો બંધારણની ભાવના સાથે ચેડા
આ થયા ગણાશે, આવું મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો છે. હું ફરી વખત રિપીટ કરું, જન્મે અનુસૂચિત જાતિ કે જનજાતિના ના હોય, જન્મથી અનુસૂચિત એસસી એસટી ના હોય અને લગ્ન સંબંધથી એ પછાત જાતિમાં આવે, લગ્ન સંબંધ કરી એટલે નોન શેડ્યુલ કાસ્ટ, નોન શેડ્યુલ ટ્રાઇબની વ્યક્તિ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય, હું જરા વધુ વિગત કરું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વર્ણની વ્યક્તિ એમાંથી કોઈ પણ વ્યક્તિ લગ્ન કરી, કોઈ મહિલા લગ્ન કરી અને અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાં આવે તો એ અનુસૂચિત પછાત વર્ગમાં પ્રવેશ કરે છે. એના કારણે એને અનામતનો લાભ જો આપવામાં આવે ને તો બંધારણની ભાવના સાથે ચેડા થયા સમાન છે. આ મુંબઈ હાઈકોર્ટનો એક ચુકાદો છે, એનું અવલોકન છે, એનો આદેશની અંદર આ વસ્તુ છે. હવે હકીકત એવી હતી કે નાસિકના રહેવાસી અને જન્મે મરાઠા કોમની હેમલતા બચ્ચવારે એ મહાદેવ કોળી નામના અનુસૂચિત જનજાતિને વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી નાસિક જિલ્લા પરિષદની જુનિયર આસિસ્ટન્ટની નોકરી મેળવવા માટે એણે શેડ્યુલ ટ્રાઇબનું પ્રમાણપત્ર રજૂ કર્યું. એટલે આ પ્રમાણપત્ર ખોટું હોવાનું જણાવીને એને બરતરફ કરવામાં આવી. આ કેસ હાઈકોર્ટમાં ગયો, આ નિર્ણયને પડકારવામાં આવ્યો. એટલે વડી અદાલત, મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ રંજના દેસાઈ અને રોશન દળવીએ હેમલતાની રજૂઆતને ફગાવી દીધી. હેમલતાની જે રજૂઆત હતી કે એણે પછાત જ્ઞાતિમાં લગ્ન કર્યા હોવાથી એને પછાતપણાનો લાભ એટલે અનામતનો લાભ મળવો જોઈએ, મતલબ એનો શેડ્યુલ ટ્રાઇબ્સ તરીકેનો દરજ્જો કાયમી કરવો જોઈએ, એવી એની રજૂઆત મુંબઈ હાઈકોર્ટે. આ 3 ચુકાદા વિચારવા જેવા છે. હવે સૌથી ગંભીર બાબત એ છે, આમાં સૌથી ગંભીર બાબત આપણે વિચારવા જેવી છે કે શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબમાંથી ધર્માંતર કરનારનું પછાતપણું તાકીદે તો નષ્ટ થતું નથી. હિન્દુ ધર્મમાંથી ધર્માંતર કરનારા શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનું પછાતપણું તાકીદે સમાપ્ત થઈ જતું નથી, કારણ કે એની સાથે એનું લેબલ, એનો દરજ્જો જોડેલો. પરંતુ અનુસૂચિત જાતિ જનજાતિનો દરજ્જો એને હિન્દુ ધર્મ સાથે બાંધી રાખે છે, હિન્દુ ધર્મ સાથે આ દરજ્જાને બાંધી રાખે છે. એટલે હિન્દુ ધર્મના જેટલા દૂષણો છે એમાંથી જો મુક્ત થવું હોય તો ધર્માંતર કરનારા કોઈ પણ વ્યક્તિએ એ શીખ ધર્મ અંગીકાર કરે, બૌદ્ધ ધર્મ, મુસ્લિમ ધર્મ અથવા તો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો એને અનુસૂચિત જાતિનો દરજ્જો આપોઆપ છોડી દેવો જોઈએ. હું ફરી વખત રિપીટ કરું છું, હિન્દુ ધર્મની કોઈ પણ વ્યક્તિ બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ, મુસ્લિમ ધર્મ અથવા ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે તો એને હિન્દુત્વના દૂષણોને મુક્ત થવા, હિન્દુત્વના આધારે જે દરજ્જો જોડાયેલો છે અનુસૂચિત જાતિ અને જનજાતિનો, એ દરજ્જાને ફગાવી દેવો જોઈએ. સાથે સાથે અનામતોના લાભ પણ ફગાવી દેવો જોઈએ. અનામતોના લાભ એટલા જ તમે ધર્માંતર કર્યા પછી એ જરૂરી છે એવું માનવું જરૂરી નથી. વાસ્તવિકતા આ છે. એટલે મિત્રો આ બહુ વિચારવા જેવી બાબત છે, દરેકને લાગુ પડતી છે, કાયદાના નિષ્ણાંતોનો આ વિષય છે. પરંતુ મને જે સમજ હતી એ પ્રમાણે મેં મારી રજૂઆત કરી છે અને તમે તમારી સમજ પ્રમાણે રજૂઆત કરજો અને તમને કદાચ વધારે યોગ્ય લાગે તો આને વધુમાં વધુ શેર કરજો. ફરી આ વિષય સાથે મળીશું. આવજો.